જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આ બાઇક છે રસોડાથી આવેલું છે એન્જિન માટે બનાવવા માટે જનરલ। તેમનું એન્જિન ખુલી રહ્યું છે, વકીલ સિંહ ખુલી રહ્યા છે। આ ગરજાથી આવ્યું છે, ધાલરા ગરજાથી, તેમનું પણ એન્જિન બનાવવાનું છે જનરલ। અને આ આવ્યું છે આપણે આ કોટથી આવ્યું સ્ટાર સિટી, તેમનું પણ એન્જિનનું કામ કરવાનું છે। આવ્યા છે આપણે કલ્પેશસિંહ ભાખરથી, તે પણ સામે જ બેઠા છે, તેમનું પણ સેલનું કામ કરાવવા આવ્યા છે। તો આજે આ જેગોલનું છે અપ્પાજી, તેમનું પણ હેડનું કામ કરવાનું છે। આરોનભાઈ પણ પડ્યું છે। જો મિત્રો બધો સ્ટોક પડ્યો છે આપણા જોડે। આ યુટ્યુબમાં ફૂલ વ્લોગ આવશે। હાલ વકીલ સિંહ ખોલી રહ્યા છે એન્જિન। તો જો મિત્રો કેસર ઓટો ગેરેજમાં આવો, એકવાર મુલાકાત લો। તો આપણે હેરે ખોલી રહ્યા છીએ, વકીલ સિંહ એચએફ ડિલક્સનું ખોલી રહ્યા છે, આપણે હેરે ખોલી રહ્યા છીએ સુપર સ્પ્લેન્ડર, તેમનું જનરલ કામ કરવાનું છે। બાપજી મને સેલ ચેક કરી રહ્યા છે। આ પણ બાઇકો બધા આપણા જ છે। તમારે પણ કામ કરાવવું હોય તો કેસર ઓટો ગેરેજની મુલાકાત લો। અમરસિંહ પણ આજે અમારી ગેરેજની મુલાકાત લેવા આવ્યા હતા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। ઓર કલ્પેશસિંહ પણ આવ્યા હતા એમને સેલનું કામ કરવા માટે। તો આજના બ્લોગમાં ઘણું બધું તમને બતાવીશ, આજે શું શું કરું છું એ બધું। વકીલ સિંહ અડધું ખોલી રહ્યા છે એમની। તો જો મિત્રો અમે આજે ભાવેશભાઈ જોડે આવી ગયા છે ફૂલી અને કટોરો લેવા। તો ભાવેશભાઈ હવે આપશે। હાલો ને જરા કટોરો ને ફૂલી, આ લાઇનર ક્લચ સૂચનો જુપિટર મળી જશે। તો ભાવેશભાઈ અમારા બ્લોગમાં બે શબ્દ શું કહેશે? આપણી જોડે ક્લચ પુલી અને ક્લચ સૂટ પ્રોપર ટીવીએસના જેન્યુન જ પડ્યા છે, એ તમને હું આપી દઉં। તો હજુ આ પહેલાં જે બી મેકેનિકે કામ કર્યું વકીલ છે, એ મેકેનિકે અંદર ક્લચ શૂમાં અંદર ટીસી પાડતી છે, એ યોગ્ય ના કહેવાય, આ મેકેનિકની બેદરકારી કહેવાય। વકીલ સિંહ આપણે એને બક્કુબા બંને બ્લોગ બનાવ્યો, તમે એમાં જોઈ શકો છો કેવી રીતે ફિટિંગ થાય। આ મેકેનિકની લાપરવાહી, કોઈ બી મેકેનિક મિત્ર આવું ના કરવું, હંમેશા કે યાદ રાખો, નવા જ ક્લચ શું નાખવા, જુગાડ કરવો નહીં। અમારા પ્રકાશભાઈ જય માતાજીની ચાની સ્ટોલ વાળા આવી ગયા છે ચા આપવા આજે। તો ભાવેશભાઈ બતાવો ને જરા। એમની ચા પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે। જય માતાજી સ્ટીલ સ્ટોલના માલિક એવા અમારે પ્રકાશજી ગાલવાડિયા, ખેડા ભાખાથી બિલોંગ કરે। ચાલો મોટો ચાની ચુસ્કી મારે પછી બીજી વાત। અને જે અમારા સી ઓટો પાસ વાળા માળીવાસથી બિલોંગ કરી રહ્યા છે। અત્યારે જોયું પ્રકાશભાઈ ચા આપજો। ઇન્સ્ટાગ્રામમાં ચાના ત્યાં ભાઈને ચાના પણ ફોન આવી જ છે બહાર ગામથી। ગાડી સેલ તો થઈ તો મિત્રો ભાવેશભાઈ માલ પણ ભરી નાખ્યો છે, આખી દુકાન। હીરોનો ઓઇલ છે, કેસ્ટોર, હોન્ડા 6G, એક વાગે પણ 6 વાગે 3 વાગે જો ગાડીનું કામ કરી રહ્યો છે અમારો ફર્સ્ટ નંબરનો કારીગર છે જેમ બેમાં। તો કોઈ પણ ભાઈને ગાડીનું કામ કરાવવું હોય તો જેમ બેમાં ઓટો મારો, ગેરંટી શીખે, બોડી કામ, કલર કામ બધી રીતે કરે છે। ફર્સ્ટ નંબરના કારીગર છે, 15 વર્ષનો અનુભવ છે ભત્રીજાને। કલર કામ, બોડી કામ, આપણે તાંતીવાડા હાઈવે પાલનપુર મિત્રો આવું કામ કરવું હોય તો જેમ મેમાં ઓટો મારો, એકવાર મુલાકાત લેવી। શું કેવું ભત્રીજા? બોડી કામ, કલર કામ, જો મિત્રો ગાડીઓ આઈફાઈ આવે છે, હોન્ડા સિટી, વેન્યુ, ક્રેટા, એ બધી રીતે કામ કરે છે ભત્રીજો। આ અમારા મેહુલભાઈ છે, તે સ્ટ્રિંગ કવર સીલી રહ્યા છે, તે શીખી રહ્યા છે હજુ। તેનું દ્વારકેશ રેડિયમનું છે।
તે આજે સીટ કવર સીલી રહ્યા છે. અમારા વિપુલભાઈ સ્પ્લેન્ડર ખોલી રહ્યા છે. તેમના કોઈક કારીગર એવો હતો તે બોગસ કારીગર જોડે કીધું બાઇક આવ્યું તે મેગ્નેટ ડિસ્કનો બોલ્ટ તોડી નાખ્યો હતો તે ખોલી દીધું એન્જિન. તે કારીગર બેસ્ટ લેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે ભાઈ કે વેસ્ટમાંથી બેસ્ટ. અને ભાવેશભાઈ છે તે સામાન થોડો ગોઠવાઈ રહ્યો જમ્પર બીજો તે ભાષ બે શબ્દ કહેશે. બે શબ્દ અમારા માટે શું સ્પ્લેન્ડરના ઇન્ડોર્સમાં ગેબ્રિયલમાં સ્ટાર સિટી પેશન બધી જ ગાડીના જમ્પર અવેલેબલ મળશે. ગેબ્રિયલ જૂથ ગેબ્રિયલ હીરો જેન્યુન પણ છે અને ઇન્ડોર્સ પણ છે. તો હીરો જેન્યુન બતાવો ને યાર લગે. હીરો જેન્યુન હા બધી ગાડી મળશે મોટા એટલે સ્પેર પાર્ટ દરેક ગાડીના મળી જશે. દરેક ગાડી મળશે. તો આપણા બ્લોગ વિશે શું કહેશો તમે? આપણા બ્લોગ વિશે લોકોને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. ઇન્સ્ટા ફેમિલી યુટ્યુબ ફેમિલી આ લોંગ વ્લોગ છે તે યુટ્યુબ પર નાખવાનો છે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, આપણી ટંકુલ કરી દેજો. એટલે મિત્રો ભાડો કામકાજ ચાલુ જ છે નવું બાઇક બનાવવાનું. હાલે અમારા ભાષભાઈ હાલ બનાવી જ રહ્યા છે. વિપુલભાઈ કારીગર છે, ચન્નાટ કારીગર. અને કેશર ઓટો ગેરેજમાં પણ ઘણું બધું કામ છે હાલે. હા દ્વારકેશ રેડિયો. આ અમારા રાહુલભાઈ દ્વારકેશમાં. જો મિત્રો કોઈ પણ ભાઈને ટેપ એસેસરીઝ કરાવ્યું હોય તો દ્વારકેશમાં મુલાકાત લેવાની. ટેપ છે, લાઇટિંગ છે, કોઈ પણ ભાઈને એસેસરીઝ કરાવી હોય તો અમારા મેહુલભાઈનો કોન્ટેક્ટ કરવો. દ્વારકેશ રેડિયો. જો મિત્રો કાચ બ્લેક ફિલ્મ કરવા માટે. આ અમારા ધનજી કાકો છે તેમનો પણ એગ્રોની દુકાન છે. જો મિત્રો કોઈ પણ દવા જોતી છે તો મળી જશે. બટાકાની કોઈ પણ પ્રકારનું દવા બીજી જોતી છે તો મળી જશે એગ્રોમાં. આ છે અમારા ઓટો કન્સર દ્વારકેશ ઓટો ઝોન. એટલે મિત્રો અમારા આ કેશર ઓટો ગેરેજ છે અમારી. તે વિરાજસિંહ આવી ગયા છે અમારા જોડે. અમારા હાલ એન્જિનનો સામાન ધોવરાઈ રહ્યો છે. અમારા આ દ્વારકેશ ઓટો ઝોનના માલિક બેઠા છે. જો મિત્રો અમારા બાપજી અને અમારા ઓમ બલ્લાના કારીગર છે વિરાજસિંહ. આજે અમારા દુકાને મુલાકાત લેવા આવ્યા છે. રાતની નાઇટ ભરવાની છે. નાઇટનું કામ કરવાનું આજે ઘરે નથી જવાના બાજુ તો બાજુ આજે તમને નાઇટમાં કેવું લાગે છે બાજુના નાઇટમાં કેવું તો લાગે મિત્રો આજે કેશર ઓટો ગેરેજમાં ફૂલ કોમ છે. જો અમારા દ્વારકેશ ઓટો ઝોનના માલિક છે. કોઈ પણ ભાઈને બાઇક જોતું હોય તો 2 વ્હીલર સેકન્ડમાં તો કોન્ટેક્ટ કરો ભાઈનો. આપણે જો શું કામ કર્યું છે બધું તમને બતાવી દઈશું આખા દિવસ. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. આ થોડા બીમાર થઈ ગયા. કાલથી બીમાર થઈ ગયા છે. તાવ ને શરદી થઈ ગયું છે. ફાઇનલી આજે અમે બાવજી અમારા નાઇટ ભરવાના છે. આજે ફાઇનલી અપ્પાજીનો થોડો પોથાવાળા એન્જિન બનાવ્યું હતું. તેમનો પ્રોબ્લેમ આવ્યો હતો. એમાં ગેસ્કેટ બાળે લાગતો હતો અને તેમનો વાયસર પણ જો કોઈ બી કારીગરે ખોલ્યો તેમનો વાયસરને ખોલી નાખે તો તે આપણે એનું નવું કરવાનું છે. તો વાયસર પણ બનાવવાનું છે. આપણે રાતનું આજે એન્જિન બનાવવાનું છે તો સામાન લાવી દીધો છે. આપણા ડિસ્સાથી વકેસિંગ શોરૂમ ગયા હતા તો સામાન બધો હીરોનો લાવી દીધો છે. એક ડિલક્સનો લાવી દીધો છે. રસોડાથી આવી હતી તેમનો અને કરજાથી સુપર સ્પ્લેન્ડર આવી હતું તેમનો પણ ક્રેન્ક બીજી ફિટ થઈ ગઈ છે. સામાન ફિટિંગ ચાલુ છે. અને અપ્પાજીનો પણ વાલ બોરિંગ કરાવ્યું છે. સ્ટાર સિટી પણ એનું કંઈક ભાઈએ ટીપી નાખ્યું હતું. તેમનું ટાઈમિંગ ચક્કર નથી નીકળતું. કાલે નીકળવાનું છે. અમારા અજમલભાઈ આજે બાઇક એમનું ચેક કરવા આવ્યા છે. એમનું ફાયરિંગ જોઈ રહ્યા છે અજમલભાઈ રાતના. કેવું અજમલભાઈ ફાયરિંગ આવ્યું છે? સારું ફાયરિંગ એકદમ. તો યુવરાજસિંહ ડિલક્સનું એન્જિન બનાવે છે. વકીલસિંહ અપ્પાજીનો હેડ ફિટ કરી રહ્યા છે. એટલે હું ક્રેન્ક બીજી ફિટ કરી રહ્યો છું સુપર સ્પ્લેન્ડરની.
તેમને બ્લોક કિટ હીરોની મારવાની છે ભાડું ડિલક્સનો હીરોની બ્લોક કિટ અને બધું જેન્યુન કામ થાય છે કેસર ઓટો ગેરેજમાં. જો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો મિત્રો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો તો આવા નવા બ્લોગ જોવા મળશે તમને. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો એટલે આ વિડીયો તમને જોવા મળી જશે દરરોજ માટે. આપણા જોડે ફૂલ સ્ટોક છે. જો પલ્સર છે, ટ્રીવ્યોગા છે, અપાચી છે, જૂનું મોડલ પલ્સર છે, એક્ટિવા છે. આપણા જોડે બધી ગાડીઓ છે. 210 પલ્સર, CBZ, R15 બધી ગાડીઓ આપણા જોડે અવેલ છે. 4 જમ્પરનું TVS મેક્સ 4R એ પણ છે. આ પથાવાડાથી આવેલું છે સ્પ્લેન્ડર, તેમનું આજે પણ ખોલી દેવાનું છે. ચંદ્રલ આખું કામ કલર કામ કરવા માટે આવ્યું છે. પેટ્રોલ લાવ્યું હતું 100 રૂપિયાનું. મારા યુવરાજસિંહ બેરિંગો પણ કાઢી દીધી. યુવરાજસિંહ બેરિંગો બધી કાઢી દીધી પડખાલી. જો મિત્રો પડખાલી કોઈ પણ બેરિંગો અમે રાખતા નથી, અંદર નવી નાખી દઈએ છીએ. એના માટે બેરિંગો પણ કાઢી દઈએ છીએ જુદી. એટલે ખાલી પડખાની ક્લિનિંગ બાળો એકદમ ક્લીન. આપણે કેમિકલ નથી વાપરતા. કેમિકલ વાપરવાથી પડખલો ડેમેજ થાય, એના કારણે કેમિકલ આપણે નથી વાપરતા. આપણે શુદ્ધ પેટ્રોલથી જ ધોઈએ છીએ. તો સપોર્ટ કરજો મારા ભાઈઓ બધાને. કોઈ નમ્ર વિનંતી છે કે જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો આપણે યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો એટલે તમને મજા આવશે. આ છે મિત્રો અમારા બકુબા. તો એમનામાં આઈડી ચાલુ છે ઇન્સ્ટા, ફેસબુક ને યુટ્યુબની. તો મિત્રો જરૂરથી અમારી આઈડીને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા ના. તો બકુબા તો આપણા જોડે બધું જેન્યુઅલ કામ થાય છે. એ માટે જો મિત્રો જેન્યુઅલ આપણે હાજરમાં જરાક ના હોય છતાં પણ આપણે હીરોનો સ્પ્લેન્ડર છે તેમનો પણ જેન્યુઅલ સામાન વાપરે છે. ડિલક્સ છે, સુપર સ્પ્લેન્ડર છે, તેમનો પણ જેન્યુઅલ સામાન વાપરે છે. અપાચી સ્ટાર સિટી ખોલવાનું છે કાલે સવારમાં. અને સ્પ્લેન્ડર પણ કાલે ખોલવાનું છે. રાત્રે જે પૂરી નાઇટ છે. આપણા જોડે બધું કામ આવેલું પડ્યું છે. એક્ટિવા જુપિટર આવી છે વસ્તુથી, તે પણ એને રિપેરિંગ કરવાનું છે. કાર્ડિયોનો પ્રોબ્લેમ હતો એ માટે સોલ્વ કરવાનો છે. અને આપણે જો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ. તો સબસ્ક્રાઈબ, લાઈક ઓર કમેન્ટ કરજો સારી સારી. તમને આવા નવા વિડીયો જોવા મળશે. તો જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો રહેજો. મારો ફૂલ બ્લોગ આવશે યુટ્યુબમાં. તો મિત્રો તમારે પણ કામ કરાવવું હોય તો કેશોર ઓટો ગેરેજની એકવાર અવશ્ય મુલાકાત લો. જય માતાજી.